માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટોર્સ એન્ડ બ્લોગમાં બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સોમનાથ. તમે જોઈ શકો છો મારી પાસે સોમનાથ મંદિર છે. આજે આપણે સોમનાથ દાદાના દર્શન પણ કરવાના છે અને અહીંનો દરિયો પણ નિહાળવાના છે. ચાલો છે મિત્રો, ચેનલમાં બના રહેજો. ફાઇનલી મિત્રો, આપણે સોમનાથ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો સામે અમીરસિંહ ગોહિલની પ્રતિમા રાખવામાં આવી છે, સરસ મજાની. જોઈ શકો છો અમારી લાઠીનું શાન છે એ. આ બધું તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છીએ સોમનાથ તો મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે. તો તમે જોઈ શકો છો આ બાજુથી મંદિરનો વ્યૂ કાંક આવો આવી રહ્યો છે. મોબાઈલ અલાઉડ નહોતો ને એટલે તમને દર્શન ન કરાવી શકો. તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે. આ બધું પાર્કિંગ છે. આ ફરતો વ્યૂ છે મંદિરની તરફ. તમે જોઈ શકો છો સામે દેખાય છે મંદિર છે. સામે મિત્રો તમે જોઈ શકો છો અમીરસિંહ ગોહિલની પ્રતિમા રાખવામાં આવી છે. સામેની છે બરોબર સોમનાથ મંદિર. અમીરસિંહ ગોહિલની પ્રતિમા. આપણે મિત્રો દરિયા તરફ જઈ રહ્યા છીએ અને દરિયાના તરફ જવાનું ટિકિટ લેવી પડશે. આપણે ટિકિટમાં આપણે લાઈનમાં ઊભું રહેવું પડશે. તમે જોઈ શકો છો ટિકિટ બારી છે આમ. ટિકિટ લઈને આપણે જવાનું છે દરિયાની સાઈડ. આપણે મિત્રો ટિકિટ લઈ લીધી છે. તમે જોઈ શકો છો 2 જણાના 10 રૂપિયા લીધા છે, 1 જણાના 5 રૂપિયા. અને આ બધો દરિયો છે. આપણે દરિયા તરફ જઈશું. આપણે ધીમે ધીમે દરિયા તરફ જઈ રહ્યા છીએ અને આ બાજુ તમે મિત્રો જોઈ શકો સરસ મજાના સ્ટોલ છે. આ બાજુ નકરા સ્ટોલ છે અને આ બાજુ દરિયો છે. સામેથી આપણે હનુમાન દાદાની પ્રતિમા જોઈ શકીએ છીએ. દરિયો પણ જોઈ શકીએ છીએ. દરિયા તરફ જવાનું છે. અંદર આવી ક્યાંક મિત્રો તમે જોઈ શકો છો હનુમાન દાદાની પ્રતિમા. સરસ મજાનો દરિયો, સરસ મજાનો દરિયાનો વ્યૂ, સરસ મજાના ઊંટ. ઘોડી રાઈડ પણ કરી શકો છો, ઊંટમાં પણ રાઈડ કરી શકો છો. જોઈ શકો છો કચરા પેટી પણ રાખવામાં આવી છે, ત્યાં કચરો ફેંકવો નહીં. જોઈ શકો છો આપણે ઊંટની રાઈડ લેવાના છે. સોમનાથ મંદિર. આપણે મિત્રો ઘોડીમાંથી બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે ઘોડીની રાઈડ કરી રહ્યા છીએ. આ દરિયો સરસ મજાની. જો માઇકલા જોડો પણ કેવડું મોટું જો ઉલ્લા મોટા જો માઇકલા જો ઉલ્લા કેવડા મોટા માઇકલા ઉલ્લા છે. લહેરો આવી રહી છે. ઊભી થા. નાયો Mami.
આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સોમનાથનું મંદિરની બહાર તરફ નાની મોટી માર્કેટ છે. તમને બધી વસ્તુ મળી રહેશે. તમે જોઈ શકો છો આ બધી નાની મોટી વસ્તુ મળી રહેશે. જો મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો નવા વ્લોગ